डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મુકેશ આહિર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌને આવકારું છું। મિત્રો, આજે આપણે સૌ HISM 204 ગુજરાતના ઇતિહાસમાં યુનિટ 5 ગુજરાતના સલ્તનત યુગ દરમિયાનનું વહીવટી તંત્ર વિશે વાત કરીશું। તો મિત્રો, ગુજરાતમાં સલ્તનત યુગ દરમિયાનનું વહીવટી તંત્ર એટલે દિલ્હી સલ્તનતના સામ્રાજ્યનો ઇતિહાસ ઈસવીસન 1206 થી 1526 સુધી ગણાય છે। એટલે કે ગુલામ વંશના સુલતાન કુતુબુદ્દીન ઐબકના શાસન ઈસવીસન 1206 થી આરંભીને લોદી વંશના છેલ્લા સુલતાન ઇબ્રાહિમ લોદી એટલે ઈસવીસન 1526 સુધી દિલ્હીમાં સુલતાનોનું શાસન ચાલેલું। આ સમયગાળાને ઇતિહાસકારો દિલ્હી સલ્તનત યુગ તરીકે ઓળખાવે છે। તેને મધ્યયુગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। ગુજરાતને સ્પર્શે છે ત્યાં સુધી ગુજરાતમાં પણ સલ્તનત યુગના શાસકોએ પહેલાં દિલ્હીના સુલતાનો તરીકે શાસન લાંબા સમય સુધી ચલાવ્યું અને એ સ્વતંત્ર સુલતાનોએ તો ન માત્ર વહીવટ જ કરી જાણ્યો, પરંતુ ઘણા લોકોપયોગી કાર્યો તેમજ નગરો, કિલ્લાઓ, બુરજો, કલાત્મક દરવાજા, સરોવર, મસ્જિદો, મકબરાઓ, રાજમહેલોથી શિલ્પ અને સ્થાપત્ય કલાથી ગુજરાતને સુશોભિત કર્યું છે। તેનો પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે। આમ ગુજરાત મધ્યયુગથી જ સુંદર, રળિયામણું અને મુલાકાત લેવા લાયક આકર્ષક બનતું રહ્યું છે। હવે ગુજરાતમાં દિલ્હી સલ્તનત યુગ દરમિયાન ગુજરાતનો જે પ્રાંતિક નાઝીમો દ્વારા વહીવટ છે તેની વાત કરીએ તો દિલ્હી સલ્તનત યુગ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ ગુજરાત જીતી લીધું હતું। એ પછી ગુજરાતનો વહીવટ સુલતાન તરફથી નિમાયેલ નાઝીમ દ્વારા પ્રાંતિક સુબા દ્વારા થતો હતો। એમાં અલાઉદ્દીન ખલજીએ એના શાળા મલિક ને દરબાર ભરી અલ્બક ખાન બહાદુરનો ખિતાબ એનાયત કરીને ગુજરાતનો વહીવટ સોંપ્યો। 1304માં અલબ ખાને 1304 થી 1315 સુધી બાગલાણથી દેવલગીરી ચાલીને જતી દેવલ દેવીને પકડી લઈ અણહિલવાડ પાટણ લાવી ત્યાંથી 1308માં દિલ્હી સુલતાનને માટે મોકલી આપેલી અને 1309માં અલબ ખાને રોહિલવાડ, સૈજકપુર, રાણપુર વગેરે જીતી લીધા હતા। અલબ ખાન દીર્ઘદ્રષ્ટિવાળો અને કુશળ વહીવટ કરતા હતો। તે બાંધકામનો પણ ખૂબ શોખીન હતો। તેણે પાટણમાં સફેદ આરસની એક આલિશાન અને વિશાળ મસ્જિદ ઉપરાંત વિવિધ ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું। મુસ્લિમ લેખકો પાટણને નહરવાલા તરીકે પણ ઓળખાવે છે। પાટણ ઉપરાંત તેણે કડીનો કિલ્લો પણ બંધાવ્યો હતો। અલબ ખાને દિલ્હી બોલાવી લેવામાં આવતા જ તેના પછી ગુજરાતનો વહીવટ કુમાલુદ્દીન, ગુર્ગ મલિક દિનાર, ગફ્ફર ખાન મલિક, હુસામુદ્દીન, બહીરુદ્દીન કુરેશી, ખુસરો ખાન, તાજુદ્દીન, તુર્ક મોહમ્મદ અલબ ખાન, શેખ મુઇઝુદ્દીન, મુબિલ, નાઝિમ નિઝામુલ મુલ્ક, જફર ખાન, દરિયા ખાન જેને જફર ખાન બીજો કહીએ છીએ, સમરુદ્દીન દામગાની ઉપરાંત બીજા 3 નાઝીમોએ 1407 ઈસવીસન સુધી ગુજરાત પર શાસન કરેલું। આમ ગુજરાત ઉપર દિલ્હી સલ્તનતના સુલતાનો વતી કુલ 16 નાઝીમોએ એટલે કે સુબાઓએ શાસન કર્યું હતું। હવે દિલ્હી સલ્તનતનું વહીવટી તંત્ર જોઈએ અને એની લાક્ષણિકતાઓ તો દિલ્હી સલ્તનતમાં સેનાપતિઓ પોતાના સુબાઓ, મુખ્ય કાઝી કે અન્ય કાઝીઓ એટલે કે ન્યાયાધીશો વગેરે પદો ઉપર ઇસ્લામ ધર્મમાં માનનારાઓની જ નિમણૂક થતી હતી। એનું એક લક્ષણ છે। ટૂંકમાં રાજ્યની નીતિનું ઘડતર અને કાયદાઓ પણ કુરાને શરીફને શરિયત અનુસાર જ થતા અને ઇસ્લામી કાયદાઓ શરિયતોનું અર્થઘટન કરવાની સત્તા પણ ઉલેમાઓ તથા મૌલવીઓને હસ્તક હતી। આમ દિલ્હી સલ્તનતનું શાસન મુખ્યત્વે મઝહબી એટલે કે સાંપ્રદાયિક પ્રકારનું રહ્યું હતું। હવે ગુજરાતની સુલ્તનત સમયની વહીવટી માળખું જોઈએ તો સુલતાન
સુલતાનનું પદ જે છે એ સલ્તનત યુગમાં સર્વોચ્ચ ગણાતું અને તેનું સ્થાન મોભો હોદ્દો અને દરજ્જો હિન્દુ રાજાઓ જેવો હતો. તે કેન્દ્રીય રાજધાની દિલ્હીનો વહીવટ સર્વોચ્ચ વડો હતો અને તે સિદ્ધાંતમાં ખલીફાને આધીન હતો, પરંતુ વ્યવહારમાં તે સ્વતંત્ર હતો. તે રાજકીય, વહીવટી, લશ્કરી, ન્યાય અને ધાર્મિક એમ બધા જ પ્રકારની સત્તાઓનો સ્ત્રોત અને આધાર હતો. તેની સત્તાઓ અનિયંત્રિત કે નિરંકુશ હતી. તે ગમે તેવા શક્તિશાળી અમીરને કે સેનાપતિને પદભ્રષ્ટ કરી શકતો હતો. વાસ્તવમાં તેની પાસે કુરાને શરીફના નિયમો અનુસાર રાજ્ય ચલાવવાની આશા રખાતી, પરંતુ અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુઘલક જેવા સુલતાનોએ મનસ્વીપણે રાજ્ય કર્યું હતું, તેમજ ધર્મગુરુઓના પ્રભાવથી મુક્ત થઈ રાજા પદનું ગૌરવ સાચવ્યું હતું. સલ્તનત એટલે કે રાજ્યમાં કોઈ વિકટ સમસ્યા ઊભી થાય કે કોઈ પ્રશ્ન અંગે વિવાદ ઊભો થાય તો સુલતાન ઉલેમાઓની સલાહ લેતો. તે પોતાને અલ્લાહનો પ્રતિનિધિ માનતો હતો અને તેથી જ તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ગુનેગાર ગણીને સજા કે દંડ કરાતા હતા. હવે મજલિસે ખલવત એટલે કે સભા સુલતાનને તેના કામકાજમાં સલાહ સૂચનો, માર્ગદર્શન વગેરે લેવા માટે ખૂબ જ વિશ્વાસુ અધિકારીઓની એક સભા એટલે કે મજલિસ એ ખલવત હતી. અને અલબત્ત કે સુલતાન રાજકીય કે લશ્કરી અગત્યની બાબતોમાં સલાહ લેતો ખરો, પરંતુ તે પ્રમાણે વર્તવા માટે તે બંધાયેલો ન હતો. બરાબર છે, તે સ્વતંત્ર હતો. એટલે હવે પછી કેન્દ્રીય વહીવટ જોઈએ તો મુખ્ય વિભાગો અને તેના વડાઓ. તો મંત્રી પરિષદ એટલે કે કેબિનેટ, હાલનું કેન્દ્રીય વહીવટી તંત્ર પહેલાં પાટણ અને પછી અમદાવાદમાં મંત્રીમંડળના વિભાગવાર મંત્રીઓ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા અને નિષ્ઠાપૂર્વક સુલતાનને પૂર્ણપણે વફાદાર તથા પ્રામાણિક રહીને પોતાની ફરજો બજાવતા હતા, જે આ મુજબ છે. દીવાને વિઝારત એટલે કે નાણાં ખાતું, વજીર અને સુલતાનના મુખ્યમંત્રી. દીવાને વિઝારત ખાતાનો વડો વજીર કહેવાતો અને એ સુલતાનનો મુખ્ય મંત્રી હોય. સુલતાનની ગેરહાજરીમાં એટલે કે યુદ્ધમાં ગયા હોય, બીમાર હોય, સગીર અવસ્થાના હોય તો સમગ્ર જે રાજ્ય ઉપર દેખરેખ રાખતો હતો તે નાણાં ખાતું પણ સંભાળતો અને રાજ્યભરની આવક જાવકનો સઘળો હિસાબ પણ તે રાખતો અને સુલતાનને અવારનવાર તેની જાણ આપતો. રાજ્યની આર્થિક પરિસ્થિતિથી તેને વાકેફ કરતો. આ ઉપરાંત મહેસૂલ અંગેના નિયમો ઘડવાનું, શાહી લશ્કરનો પગાર એટલે કે વેતન ચૂકવવાનું, રાજ્યના અન્ય સઘળા વિભાગો ઉપર પણ દેખરેખ રાખવાનું અને જરૂર પડે ત્યારે જે તે ખાતાના મંત્રીને સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવાની તે ઘણી ફરજો બજાવતો. આમ તેના ખાતાને પુષ્કળ કાર્યો કરવાના હોવાથી વઝીર ખૂબ જ પ્રવૃત્ત રહેતો. આથી આ પદ ઉપર ખૂબ જ કાર્યદક્ષ, પરિશ્રમી, હોશિયાર અને અનુભવી વ્યક્તિ જ પસંદ કરાતી હતી. વજીરે સુલતાનનો જમણો હાથ ગણાતો. તે સુલતાન અને પ્રજા વચ્ચે સેતુરૂપ હતો. તેના હાથ નીચે મદદ કરવા માટે નાયબ વજીર, મુશરીફે મુમાલિક એટલે કે ઓડિટર હાલનો અને અન્ય અધિકારીઓ એટલે કે લહિયાઓ એટલે કે કારકુન વગેરે રહેતા. ત્યારબાદ છે દીવાને અર્ઝ એટલે કે લશ્કર ખાતું. તો દીવાને અર્ઝ એ બીજા નંબરનું મહત્ત્વનું ખાતું હતું અને તેનો ઉપરી આરિઝ એ મુમાલિક એટલે કે સર સેનાપતિ ગણાતો. તેના વિવિધ કાર્યોમાં આપણે લશ્કરમાં યોગ્ય અને લાયકાતવાળા સૈનિકોની ભરતી કરવી, અશ્વદળના તમામ અશ્વોના ખોરાક, પાણી, આરોગ્ય વગેરેની સંભાળ રાખવાનું, તેમજ ચોપડામાં પ્રત્યેક ઘોડાની વિગતવાર નોંધ રાખવાનું, લશ્કરમાં કડક શિસ્ત જાળવવાનું, સૈનિકોને શસ્ત્રોની તાલીમ તથા યુદ્ધ સમયની વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજીનું જ્ઞાન આપવાનું, સૈનિકોને નિયમિત રીતે તથા પૂરેપૂરો પગાર વેતન મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું, લશ્કરની તમામ પાંખો ઉપર દેખરેખ રાખવાનું, શાહી સેનાનું નેતૃત્વ સંભાળવાનું અને સૈન્યને અદ્યતન શસ્ત્રો સમયસર જરૂરિયાત પ્રમાણે પૂરા પાડવાનું અને એ રીતે તેને સુસજ્જ રાખવાનું વગેરે કામોનો સમાવેશ થાય છે. ત્રીજું છે દીવાને ઈશા એટલે કે દફતર ખાતું. તો ગુજરાતના સુલતાનના સમયમાં
દબીરે ખાસ એટલે કે દફતર ખાતું ખૂબ જ મહત્વનું ખાતું હતું અને તેનો ઉપરી દીવાને ઈશા ગણાતો હતો. આ ખાતાના વડા સંદેશા વ્યવહારનો સઘળો કારભાર સંભાળતા હતા. આ ખાતું રાજ્યના તમામ અધિકારીઓ સાથે તેમજ અન્ય રાજ્યો સાથે શાહી પત્ર વ્યવહાર કરતું હતું. દબીરે ખાસ તેમના ખાતાના અધિકારીઓની મદદથી શાહી ફરમાનો, આદેશો, આજ્ઞાપત્રો પણ તૈયાર કરતા હતા અને તેની વિગતવાર નોંધ પણ રાખતું હતું. દબીરે ખાસને મદદ કરવા માટે અનેક દબીરો એટલે કે લહિયાઓ અને લેખકો રખાતા હતા. આ પોતાની સઘળી બાબતો ગુપ્ત રાખવાની હોવાથી ખૂબ જ વિશ્વાસપાત્ર દબીરોની નિમણૂક કરાતી. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત પહેલાં સાંઢની ઉપરાંત ઘોડાઓ, કબૂતરો અને નગરા વગાડીને ખબરો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં આવતી એવી વ્યવસ્થા હતી. અને એ પછી ઊંટ સવારો મારફતે કે જગતીએ દોડતા આવી મારફતે સંદેશા પહોંચાડવામાં આવતા હતા. ટપાલ વ્યવસ્થાનું કેન્દ્ર અમદાવાદ હતું. હવે પછી દીવાને રસાલત એટલે કે વિદેશ ખાતું. તો દીવાને રસાલત ખાતાનો ઉપરી જે છે એ વિદેશ મંત્રી કહેવાતો અને આ ખાતું ખૂબ જ મહત્ત્વનું હતું કેમ કે તે વિદેશોમાંથી આવતા તમામ રાજદૂતો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ, મુસાફરો, મુલાકાતીઓ વગેરેની વિગતે નોંધ રાખતું અને તેઓ જેટલો સમય રોકાયા હોય રાજ્યમાં તેટલો સમય તેમની ઝીણવટભરી દેખરેખ રખાતી અને શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી સુલતાન સમક્ષ હાજર કરાતી. IH કુરેશી સાહેબના મતે આ રસાલત ખાતું એ દાન ધર્મને લગતું ખાતું હતું, જ્યારે ડૉક્ટર હબીબુલ્લાના મતે આ ખાતાનો મંત્રી પરદેશી બાબતો સંભાળતો હતો એવો એક મત છે. હવે ધાર્મિક ખાતું જોઈએ તો આ ખાતાનો વડો સદ્ર ઉસ સદુર હતો. તે મુસ્લિમો પાસે ઇસ્લામના સિદ્ધાંતોનું પાલન કરાવવાનું, મસ્જિદો, મકબરા, મદ્રેસા વગેરેનું નિભાવ માટે અનુદાન એટલે કે ગ્રાન્ટની જોગવાઈ કરવાનું કાર્ય પણ સંભાળતો હતો. ત્યારબાદ દીવાને કાઝી ન્યાય ખાતું. આ ખાતાનો વડો કાઝી ઉલ કુઝાત કહેવાતો અને તે મુખ્ય ન્યાયાધીશ ગણાતો અને દિલ્હીમાં રહીને અગત્યના દાવાઓમાં ન્યાય એટલે કે ચુકાદાઓ આપતો હતો. તે રાજ્યના વિવિધ પ્રાંતોના ન્યાયાધીશોને સલાહ અને માર્ગદર્શન આપતો તેમજ નીચલી કોર્ટો એટલે કે અદાલતો ઉપર નિયંત્રણ રાખતો હતો. સામાન્ય રીતે ઝઘડાઓનો નિકાલ ઇસ્લામી કાનૂન મુજબ જ થતો હતો એટલે કાઝીની સલાહ આવશ્યક રહેતી. કાઝી ઉલ કુઝાત એ કાઝીઓનો પણ કાઝી હતો અને તે જીવે ત્યાં સુધી એ હોદ્દા ઉપર રહેતો. ફરિયાદો માટે દરેક શહેરમાં એક મુફતી અને એક કાઝી રહેતો. ફરિયાદીને એ કાઝીના ન્યાયી સંતોષ ન થાય તો તે કાઝી ઉલ કુઝાતને અરજી કરીને આખરી ન્યાય માંગી શકતો અને અંતિમ અપીલ ખાસ કેસોમાં જ થતી હતી એટલે સુલતાન મોટેભાગે કાઝીના ફેંસલાને માન્ય જ રાખતો. ગુનાની સજા ગુનાના પ્રમાણમાં જ કરાતી. ફટકા મારવાની, અંગ વિચ્છેદનની, ફાંસીએ લટકાવવાની અને તોપના મોં ઉપર બાંધીને ઉડાડી દેવાની, ચામડી ઉતારી નાખવાની, દિવાલમાં ચણી લેવાની વગેરે પ્રકારની સજાઓની જોગવાઈઓ હતી. બંડખોરો માટે ઘણી કડક સજાઓ હતી. દાખલા તરીકે લડાયક હાથીના પગની નીચે તેને કચડી નાખવામાં આવતો. ઇન્સાફની બાબતમાં એટલે કે ન્યાયની બાબતમાં લગભગ બધા જ સુલતાનો નિષ્પક્ષ હોવાનું ઇતિહાસકારો જણાવે છે, પરંતુ આ બાબત માત્ર મુસ્લિમ રૈયત માટે હશે એમ કહેવું યથાર્થ છે. સુલતાન અહમદ શાહ, સુલતાન મહમૂદ શાહ બેગડો અને સુલતાન મુઝફ્ફર શાહ બીજો વગેરેએ દર્શાવેલી ન્યાયની બાબતના કિસ્સાઓ સુપ્રસિદ્ધ છે. હવે અન્ય 12 વિભાગો જોઈએ તો દીવાને કોડ ખેડૂતો અને મહેસૂલી અધિકારીઓ પાસેથી બાકી નીકળતું લેણું વસૂલ કરતું. દીવાને બંદગાન ગુલામોની દેખભાળ રાખતો. દીવાને ખૈરાત દાન ડોનેશન આપવાની કામગીરી સંભાળતો હતો. દીવાને ઇસ્તિહુકાક એટલે કે રાજકુટુંબના સભ્યોની સગવડો, લશ્કરી વહીવટ, ન્યાય વગેરેમાં કામગીરી તે બજાવનારા હતા.
વરસાસન આપવાની બાબત સંભાળતો અને એની રકમ નક્કી કરતો હતો. સર જાનદાર રાજમહેલની રક્ષક ટુકડીઓનો ઉપરી અધિકારી તે હતો. બરીદે મુમાલિક જાસૂસી અને માહિતી ખાતાનો વડો હતો. અમીરે હાઝિર સુલતાનનો મુખ્ય ખાનગી મંત્રી હતો. રાજ દરબારના શિષ્ટાચારના નિયમોનું પાલન કરાવતો અને વકીલ એ દર શાહી મહેલ ખાતાનો મુખ્ય અધિકારી હતો. અમીરે ખાખેર કેન્દ્રીય આશ્વશાળાનો અધિકારી. શાહનાએ પીલ હસ્તી દળનો અધ્યક્ષ. અમીરે શિકાર રાજાનો શિકાર વિભાગનો અધ્યક્ષ. અમીરે મજલિસ રાજાની મિજબાનીઓ, સભાઓ, ઉત્સવો વગેરેની વ્યવસ્થા કરતો. મૃત શરીફ રાજકીય ઉદ્યોગોનો ઉપરી અધિકારી. કારખાનાઓના વિભાગો ઉપર દેખરેખ અને રાજ્યના આદેશોનું પાલન કરનાર હતો. ટંકશાળ વિભાગ તો જ્યારે ગુજરાત દિલ્હી સુલતાનના હાથ નીચે હતું ત્યારે તો દિલ્હી સુલતાનો જ સિક્કા પાડીને ગુજરાતમાં ચલણ માટે મોકલતા અને તે ઉપર પોતાના નામ ખિતાબ વગેરે કોતરાવતા. પરંતુ દિલ્હી સલ્તનતની ગુજરાત સ્વતંત્ર થયું ગયું ત્યારે સુલતાન અહમદ શાહ પહેલાંના શાસન દરમિયાન અમદાવાદમાં પદ્ધતિસરની પહેલી ટંકશાળની સ્થાપના થઈ હતી. આમ છતાં અમદાવાદનું નામ ધરાવતા ખૂબ જ થોડા સિક્કાઓ જ મળેલ છે અને જે મોટી સંખ્યામાં સિક્કાઓ મળ્યા છે તેના ઉપર કોઈ ટંકશાળનું નામ જ નથી. અત્યારે અમદાવાદમાં કાલુપુર વિસ્તાર હાજા પટેલ પોળમાં ના છેડે આવેલી છે. તદ ઉપરાંત સુલતાન અહમદ શાહ પહેલાંએ 1426માં વસાવેલા અહમદનગર એટલે કે હિંમતનગરની ટંકશાળના સિક્કાઓ મળ્યા છે. તેની ઉપર એ શહેરનું નામ છે. આમ ગુજરાતમાં સલ્તનત યુગ દરમિયાન 2 શહેરોમાં ટંકશાળો હતી. આ ટંકશાળોમાં કુલુસ સિક્કો મૂલ્ય 1 પાઈ, દોગની સિક્કો મૂલ્ય અડધો આનો, હુસગાની સિક્કો મૂલ્ય 2 આના, જીતલનો સિક્કો મૂલ્ય 1 પૈસો, ટંકો મૂલ્ય 1 રૂપિયો શુદ્ધ ચાંદીનો બનેલો, અશરફી સિક્કો મૂલ્ય સોનાનો ટંકો કહેવાતો. અલબત્ત ગુજરાતના ઉપર મુજબના જે આપણે સિક્કાઓ સાંભળ્યા એ સિક્કાઓ એ વાસ્તવમાં તો દિલ્હીના સુલતાનોના સિક્કાઓની નકલ હતી અને સુલતાન મુઝફ્ફર શાહ પહેલો, મોહમ્મદ શાહ પહેલો, અહમદ શાહ પહેલો અને મુહમ્મદ શાહ બીજાના સમય સુધી સિક્કાઓ જીતલ અને ટંકા એ સફેદ ધાતુના જ બનેલા હતા, જ્યારે બાકીના સિક્કાઓ તાંબાના બનેલા હતા. અહમદ શાહ પહેલાંના તાંબાના સિક્કાઓ સારી સંખ્યાઓમાં ઉપલબ્ધ થયા છે અને તે વજનમાં 30 થી 37, 42, 55, 57 થી 60, 78 અને 111 થી 148 ગ્રેમના છે અને તેના ઉપર ટંકશાળનું નામ અંકિત થયેલ જોવા મળે છે. જ્યારે મોહમ્મદ શાહના સોનું, ચાંદી, તાંબુ અને મિશ્ર ધાતુવાળા સિક્કાઓ આપણને મળી આવે છે, જે પૈકી એકનું વજન 183.6 ગ્રેમ અને બીજાનું વજન જોઈએ તો 175.5 ગ્રેમ છે. બધા જ સિક્કાઓમાં ખુદામાં આસ્થાવાળા એવું લખાણ કોતરેલ જોવા મળે છે. જ્યારે ટંકશાળનું નામ ધરાવતા ચાંદીના 50 સિક્કાઓ મુસ્તફાબાદ એટલે કે હાલનું જૂનાગઢમાંથી મળી આવ્યા છે. હવે જોઈએ પ્રાંતીય વહીવટનું માળખું. તો પ્રાંતોનો જે વહીવટ છે એ કેન્દ્રીય વહીવટ જેવો જ વ્યવસ્થિત ન હતો. વળી એક સરખી વહીવટી પદ્ધતિવાળા બધા પ્રાંતો પણ ન હતા. દિલ્હી સલ્તનતને ઇક્તા એટલે પ્રાંતોમાં વહેંચી નાખવામાં આવ્યું હતું, જેનો વડો હતો મુક્તિ. પાછળથી એ નામ બદલાતા સૂબા તરીકે તે ઓળખાયો અને તેનું મુખ્ય ઉપરી નાઝીર, વલી કે અમીર કહેવાતો. નાઝીર લશ્કરની હાકેમની નિમણૂક સૂબાના કાર્યોમાં શું હતું કામ? તો પ્રાંતમાં શાંતિ અને સલામતી જાળવવું, પ્રાંતની આવક જાવકનો હિસાબ સુલતાન સમક્ષ રજૂ કરવાનું અને જરૂરિયાત ઊભી થતાં સુલતાનને લશ્કરી મદદ કરવાનું, ત્યારબાદ પોતાના પ્રાંતોમાં કેન્દ્રીય આદેશોનું પાલન કરવાનું અને ન્યાયતંત્રની વ્યવસ્થા કરવાનું વગેરે તેના મુખ્ય કાર્યો હતા. સાહિબ એ દિવાન, ખ્વાજા એ પ્રાંતીય આવક ખર્ચના હિસાબ કિતાબ રાખનાર અધિકારી હતા. ત્યારબાદ સ્થાનિક વહીવટી તંત્રનું માળખું જોઈએ
તો શીખ, પરગણું, ગામ, જિલ્લાનું નામ એટલે શીખ હતું અને તેનો વડો સિકદાર કહેવાતો. તાલુકાનું નામ છે પરગણું, એ ત્યારે પરગણું કહેવાતું, અત્યારે તાલુકો કહીએ છીએ. અને તેનો મુખ્ય અધિકારી છે અમીલ મુશરફ મુલસિલ કાનૂનગો અને 2 કારકુનોનો સમાવેશ થતો હતો. એ 4 અધિકારીઓ અનુક્રમે વહીવટ, પાકની દેખભાળ, મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય અને કોષાધ્યક્ષ તરીકે તેમજ ઉત્પાદન તથા મહેસૂલની આકારણી વગેરે કાર્યો કરતા હતા અને તેની નોંધ પણ તેઓ રાખતા હતા. બંને કારકુનો પૈકી એક અરબીમાં અને બીજો હિન્દીમાં નોંધ રાખતો. વહીવટનું નાનામાં નાનું એકમ એ ગામડું હતું અને જેનો ગ્રામ તરીકે ઇબ્ન બતુતાએ ઉલ્લેખ કરેલો છે. 100 ગામના સમૂહને પરગણું એટલે કે હાલનો તાલુકા જેવું ગણાતું. ગ્રામનો વડો મુખી મુકાદ્દમ કહેવાતા અને પટવારી ગામની જમીનને લગતી બાબતો સંભાળતો એટલે કે આજનો તલાટી, એને પટવારી કહેવાય. જ્યારે ચોકીદાર ગામની શાંતિ, ચોરી, લૂંટફાટ, પાકનું ભેલાણ વગેરે ન થાય એની તે જાળવતો. કારકુન હિસાબ કિતાબ તથા પત્ર વ્યવહારની બાબતો સંભાળતો. એકંદરે દરેક ગામડું તે સમયે સ્વાયત્ત હતું એટલે કે સ્વતંત્ર હતું, એ તે કોઈની ઉપર ડિપેન્ડ નહોતું. દરેક ગામમાં ગ્રામ પંચાયત હતી જે દરેક ગામમાં નાના મોટા ઝઘડાઓનો ઉકેલ લાવતી. આપણે કહીએ છીએ કે પંચ ત્યાં પરમેશ્વર, તો જે પંચ પહેલે એની પછી પંચાયત આપ્યું છે. દિલ્હી સલ્તનતના સમય દરમિયાન હવે અમદાવાદ શહેર કેવું હતું? તો ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના થયા બાદ ગણતરીના વર્ષોમાં જ સાબરમતી નદીને કિનારે અમદાવાદ શહેર વસાવ્યું અને તે પહેલાં અણહિલવાલ પાટણ ગુજરાતની રાજધાની એટલે પાટનગર હતું. 13મી સદીના અંત સુધીમાં અણહિલવાડ પાટણ ભારતના મુખ્ય શહેરોમાં ખૂબ જ આગળ પડતું શહેર હતું. આ સદીમાં ગુજરાતમાંથી હિન્દુ રાજા કર્ણદેવ નાસીને દક્ષિણ હિન્દમાં એટલે કે દક્ષિણ ભારતમાં ચાલ્યો ગયેલો અને એ પછી 100 વર્ષો સુધી દિલ્હી સલ્તનતના સુલતાનો ગુજરાતનો પ્રાંત તરીકે વહીવટ કરવા માટે સુબાની નિમણૂક કરતા હતા અને તે પાટણમાં રહીને વહીવટ સંભાળતા હતા. આ સુબાઓ પાટણમાં રહેતા અને ત્યાંથી એનો આખો સંભાળતા વહીવટ. છેલ્લો સુબો જે છે એ જફર ખાન 14મી સદીના અંતમાં મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને પાટણની ગાદીએ બેઠો હતો. મુઝફ્ફર શાહનો જે પૌત્ર જે છે એ અહમદ શાહ અને એનો પિતા મોહમ્મદ શાહ ઉર્ફે તાતાર ખાન પહેલો હતો અને અહમદ શાહ પહેલો ઈસવીસન 1410માં હિજરી સંવત 813ના રમઝાન માસની 14મી તારીખે ગુજરાતની ગાદીએ બેઠો હતો. દિલ્હી સલ્તનત સમય દરમિયાન અમદાવાદ શહેર ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના થયા બાદ ગણતરીના જ વર્ષોમાં સાબરમતી નદીને કિનારે વસ્યું અને આ શહેર અણહિલવાડ પાટણ ગુજરાતનું જે પાટનગર હતું તે 13મી સદીના અંત સુધીમાં અણહિલવાડ પાટણ ખૂબ જ પ્રખ્યાત થયું. ત્યારબાદ આ સદીમાં ગુજરાતમાંથી હિન્દુ રાજા આપણે કર્ણદેવની વાત કરી એ ત્યારબાદ જે સુબાઓ નિમાયા એ ગુજરાતમાં પાટણથી એનો વહીવટ કરતા હતા અને જફર ખાન કે જે 14મી સદીના અંતમાં મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને પાટણની ગાદીએ બેઠો હતો. હવે ગુજરાતની રાજધાની અમદાવાદ બને છે અને અમદાવાદ શહેરની સ્થાપના જે થઈ મુસ્લિમ તારીખ પ્રમાણે હિજરી સંવત 813માં તે મહિનાની ઝિલકાદ મહિનાની 2જી તારીખે અને ગુરુવારે થઈ હતી, જ્યારે હિન્દુ પંચાંગ પ્રમાણે વિક્રમ સંવત 1468ના વૈશાખ સુદ 7ને રવિવારે થઈ હતી. હવે મોટાભાગના ઇતિહાસકારો સ્વીકારે છે તેમ અમદાવાદ એટલે કે અમદાવાદની સ્થાપના 1411ની 26મી ફેબ્રુઆરીના રોજ સરખેજમાં થઈ હતી અને શેખ અહમદ ખટુ ગંજબક્ષ બાદશાહ અહમદ શાહ પોતે, કાઝી અહમદ કાલુપુર અને મુલ્લા અહમદ જેની કબર પાટણમાં છે, એમ કુલ 4 પવિત્ર અહમદ નામ ધારણ કરેલા વ્યક્તિઓએ અને 12 બાવાઓએ સાથે મળીને આ અમદાવાદની સ્થાપના કરી હતી. અમદાવાદના માણેક ચોકમાં જ્યાં મુહૂર્ત એટલે કે મુહૂર્તની પોળ છે ત્યાં સર્વપ્રથમ
વિધિ વિધાન સાથે એની સ્થાપના કરવામાં આવી હતી. અને આ અહેમદોએ ખીલા સાથે દોરડા બાંધીને 4 દિશાઓમાં આગળ ધપ્યા અને ત્યાં સુધી અમદાવાદની સરહદો પાછળથી વિસ્તરી, જેની આસપાસ કોટ બંધાયો અને એ કોટમાં 12 દરવાજા પણ મુકાયા, જે આપણે આગળ મહેમદ બેગડાના ટાઈમના આપણે જેની ચર્ચા કરી ચૂક્યા છે. ભદ્રના કિલ્લાની પાછળ જ રાજમહેલ પણ બંધાયો. આમ અમદાવાદનો પાયો 4 પવિત્ર અહમદો, એટલે કે અહમદ નામ ધારણ કરતી વ્યક્તિઓ અને 12 બાવાઓના આશીર્વાદથી નંખાયેલો છે. જો કે અમદાવાદની સ્થાપનાની ભૂમિકામાં 2 સુપ્રસિદ્ધ કિંવદંતીઓ, જે કે જબ કુત્તે પર સસ્સા આયા તબ અહમદ શાહને શહર બસાયા અને આશા ભીલની પુત્રી અસની, બીજું નામ છે સિપ્રા, અને સુલતાન અહમદ શાહ વચ્ચેની પ્રણય ગાથા પણ સંકળાયેલી છે, પરંતુ ઇતિહાસને એવી વાર્તાઓ સાથે કોઈ સંબંધ નથી. સલ્તનત યુગ દરમિયાન ગુજરાતનો વહીવટ જોઈએ તો અમદાવાદ શહેર ગુજરાતની રાજધાની હતી અને ગુજરાતના સુલતાનો અમદાવાદમાં જ બાંધેલા રાજમહેલમાં રહેતા હોવાથી ગુજરાતનો સમગ્ર વહીવટ હવે અમદાવાદમાંથી જ થતો હતો, પાટણની જગ્યાએ અમદાવાદ. અને એ સમયે સુલતાનો કે બાદશાહીની મરજી એ જ કાયદો ગણાતો. સુલતાનો જુદા જુદા ખાતાના અધિકારીઓની નિમણૂક કરતા. એ સમયે વહીવટી તંત્રમાં કુલ 19 ખાતાઓ હતા. એ દરેક ખાતાઓનો ઉપરી વડો અને તેના હાથ નીચેના કર્મચારીઓ તેમજ એ ખાતાને લગતા કાર્યો, અર્થાત ખાતાઓએ કઈ કઈ ફરજો બજાવવાની હતી તેનો અભ્યાસ પણ કરવો ખૂબ જ આવશ્યક છે. એટલે એ ખાતાઓની ચર્ચા કરીએ તો તેમાં પોલીસ ખાતું, કોટવાલ અને ફોજદાર, સુબાના દિવાનની કચેરી, દિવાન, ન્યાય ખાતું, કાઝીઓ, બક્ષી ખાતું એટલે કે માહિતી ખાતું, ટપાલ ખાતું, કાયદો, અશ્વ વાહનો વગેરે, મનસબદાર, ઘોડાઓને દાગ ચિહ્ન લગાડવાની પદ્ધતિ, અશ્વદળ ખાતું, ખજાના ખાતું, જેમાં જજિયાવેરા ખાતું આવી જાય, પુણ્યદાર ખાતું આવી જાય, બાકી રકમોની ઉઘરાણી કરતું ખાતું, માલ, કાપડ, ઢોર વગેરેનું મહેસૂલ ઉઘરાવતું ખાતું વગેરેનો સમાવેશ થાય છે. કાપડ બજાર ખાતું અમીન અને દરોગા હતા અને અમલદાર હતા. ત્યારબાદ છે પરચુરણ ખાતામાં જોઈએ તો સરકારી ખરીદ ખાતું, પોષક ખાતું, બાદશાહના પોશાક માટે ઉત્તમ કાપડ, જરી કસબ, કિનખાબ વગેરે ખરીદવામાં આવતા. બાગ બગીચા ખાતું, શહેરોની રોનક વધારવા બાગ બગીચા તૈયાર કરાતા. બેતુલ બિનવારસી માલ ખાતું, જપ્ત કરેલ માલની વિગતો સાથે નોંધ કરાતી. નોબત અને ઘડિયાળ ખાતું, ભદ્રના કિલ્લામાં તેની કચેરી હતી. ઇમારત ખાતું, જાહેર બાંધકામ ખાતું, જેને આપણે હાલ PWD કહીએ છીએ, જે મરામત પણ કરતું. તોપખાનું ખાતું, મીરે સામાનની મહોરથી અધિકારીની નિમાતો હતો. ત્યારબાદ લંગર, સદાવ્રત ખાતું, ડગલા કામડા ખાતું, શિયાળામાં ગરીબોને મફત ધાબળા વહેંચવા માટે આ ખાતાની સ્થાપના થઈ હતી. ત્યારબાદ છે ઔષધાલય, દારૂ રિસ્ફા ખાતું જેને કહેવાય, તો મફત દવાઓ અને ભોજન તેમાં આપવાની વ્યવસ્થા હતી. ત્યારબાદ હરડે અને મુરબ્બા ખાતું, તો એવું કહેવાય છે કે રખિયાલ અને ચાંપાનેરમાં હરડેના ઝાડમાંથી મુરબ્બો બનાવાતો. ચિત્તાઓની સંભાળ રાખતું ખાતું, પાલનપુર કાંકરેજમાં ચિત્તાઓની સંભાળ રાખતું ખાતું હતું. ત્યારબાદ પોલીસ ખાતું જુઓ તો ગુજરાતના દરેક મોટા શહેર સવિશેષ અમદાવાદની કોર્ટની અંદરના વિસ્તારમાં પોલીસ વિભાગનો મુખ્ય અમલદાર કોટવાલ હતો અને કોટવાલનો જે ચબૂતરો, જેને મુખ્ય પોલીસ સ્ટેશન કહેવાતું હતું. અમદાવાદમાં ભદ્રમાં જે સ્કૂલ આવેલી છે ત્યાં ચબૂતરો હતો અને શહેરના જુદી જુદી જગ્યાએ આવા ચબૂતરા હતા. કોટવાલ તરફથી એ ચબૂતરામાં તેના હાથ નીચે પોલીસ રખાતા અને જેમાં રાત્રે ફરીને ચોકી કરતા અને દિવસે જે તે વિસ્તારમાં શાંતિ જાળવતા. અમદાવાદના કોટ વિસ્તારમાં આવા કુલ 13 ચબૂતરા હતા અને કોટવાલની નિમણૂક ₹213 માસિક વેતનથી દિલ્હીના મીરે આતિશની મહોરવાળા પત્રથી થતી હતી. તેને 100 સૈનિકોનું પાયદળ અને 50 ઘોડેસવાર મદદ માટે અપાતા. શહેર બહારના વિસ્તારનો ઉપરી ફોજદાર હતો. તે અમદાવાદમાં તે આસ્ટોડિયા દરવાજા બહાર નૈનપુરમાં રહેતો હતો.
તેને 500 ઘોડેસવારનું લશ્કર રાખવું પડતું અને તેના નિભાવ માટે સુલતાન તરફથી મહિને 20,000 રૂપિયા, તત્કાલીન રૂપિયાની વાત છે આ, મળતા. એ જ રીતે દિલ્હી દરવાજા બહાર રાજીપુરમાં, નદીને સામે કિનારે ફિરોજપુરમાં એમ મળી કુલ 17 નાકા હતા અને તે દરેકનો ઉપરી ફોજદાર હતો. અમદાવાદ શહેરની બહારનો વિસ્તાર પરાં વિસ્તાર ગણાતો, જેમાં સરખેજથી સાબરમતી સુધી અને વટવાથી છેક નરોડા સુધીનો સમાવેશ થતો હતો. સુબાના દિવાનની કચેરી, ગુજરાતના મોટા શહેરોમાં સુબાના દિવાન મંત્રીની કચેરી આવેલી હતી અને તેના વડાનો હોદ્દો હાલના કમિશનર જેવો હતો. દિલ્હીના મુખ્ય વઝીર, મુખ્યમંત્રીની મહોરથી તેની નિમણૂક થતી હતી અને શહેરમાં પાણી, સ્વચ્છતા, શાંતિની વ્યવસ્થા, કાયદાઓનું પાલન વગેરે અંગેની વ્યવસ્થા તે સંભાળતો હતો. તેની કચેરી અમદાવાદમાં આવેલી હતી અને તેને મદદ કરવા અન્ય કર્મચારીઓ હતા. હવે ન્યાય ખાતું જોઈએ તો દરેક મોટા શહેરમાં સદર કચેરી એ સહાદરત નામથી કચેરી હાલના કોર્ટ જેવી આવેલી હતી અને તેનો વડો કાઝી કહેવાતો. તેના હાથ નીચે ડેપ્યુટી કાઝીએ પણ નિમાતા અને મુખ્ય કાઝીની નિમણૂક કરવામાં આવતી હતી. કાઝીએ બજાવવાની ફરજો આ મુજબ છે તો નમાઝ પઢાવનારની નિમણૂક કરતા હતા, ધર્માદા ખાતો સંભાળતા, વઝીફા દરગાહોનો વહીવટ પણ તે કરતા, એની દેખરેખ રાખતા. સલ્તનત તરફથી એક મુખ્ય વકીલ ગરીબ જનતા માટે નીમવામાં આવતો હતો કે જેની પાસે પૈસા ના હોય તો એ વકીલ એનો કેસ લડે અને તેને રોજનો 1 રૂપિયો વેતન તથા તેના સહાયક વકીલોને રોજના 8 આના વેતન અપાતું હતું. કાઝી તેના રસાલા સાથે બજારમાં ઓચિંતી મુલાકાત લઈ અને વજનિયા એટલે કે તોલ માપના સાધનો, મેજરપટ્ટી, માપિયા વગેરે બરાબર છે કે નહીં તે તપાસ કરતો. કાઝીની સાથે જે મુહનસીબની કચેરીનો અધિકારી જોડાતો તેને માસિક ₹100નો પગાર અને મહેનતાણામાં 10 સવાર અપાતા. આમ ઓછામાં જ ઓછા ખર્ચથી ન્યાય ખાતું ચાલતું હતું. તમામ સરકારી દસ્તાવેજો, મિલકતોના દસ્તાવેજો વગેરે કાઝીની મહોરથી અને અહીંથી બનતા એ દસ્તાવેજોની ભાષા સંસ્કૃત રહેતી અને શાસકો તેનો કોઈ વાંધો લેતા ન હતા. પાછળથી એ અરબી ભાષામાં લખવા મંડાયા હતા. હવે બક્ષી ખાતું, જેને માહિતી ખાતું કહીએ છીએ, તો બક્ષી એટલે રાજ્યમાં બનતી તમામ ઘટનાઓની નોંધ રાખનાર અને સુલતાનને સુબાને સઘળી માહિતી પૂરી પાડનાર અધિકારી. બક્ષીની કર્મચારીઓ આખા શહેરમાં છુપાવે છે ફરતા, જેને ગુપ્તચર કહેવાય, હાલનું આપણું CBI જેવું ખાતું એમ અને IB જેવું. અને આ માહિતી સુબાને પહોંચાડાતી. બક્ષી એમાંથી જરૂરી માહિતી સુલતાનને બાદશાહને પહોંચાડતો અને બક્ષીના કર્મચારીઓનું કાર્ય જાસૂસ જેવું અથવા તો છુપી પોલીસ જેવું હતું. ટપાલ ખાતું રાજ્યભરમાં જ કાયદો સંદેશાવાહકો પથરાયેલા હતા અને આ ટપાલ ખાતાના ઉપરી અધિકારીને દરોગા કહેવામાં આવતો હતો. તેને 20 સવારો મળતા. એક ટપાલ કચેરીથી અન્ય કચેરીમાં ટપાલ મોકલાતી અને આ વ્યવસ્થા મુઘલ સમયમાં વધુ વ્યવસ્થિત બની હતી. આવશ્યક બધી જ ટપાલો સુલતાનને તેમના વિશ્વાસુ માણસો મારફતે જ પહોંચતી હતી. અમદાવાદ છેક દિલ્હી સરકારી ટપાલો અને અમદાવાદની ટંકશાળમાં બનેલા સિક્કાઓ પહોંચાડાતા હતા, જે હદમાં થઈને દરોગા પસાર થતા હોય તેની સલામતીની જવાબદારી રહેતી, જે તે વિસ્તારના ફોજદારની ગણાતી. આ ટપાલ ખાતા દ્વારા ખાનગી ટપાલોની વ્યવસ્થાની કોઈ જાણકારી મળતી નથી. અમદાવાદથી દિલ્હી 12 દિવસ અને જરૂર પડે તો ફક્ત 7 દિવસમાં જ પહોંચી જવાતું. એટલે આટલું લાંબુ અંતર ખૂબ જ ઝડપથી કાપીને બાદશાહને ટપાલો પહોંચાડાતી. ક્યારેક આ ટપાલ ખાતા દ્વારા હલકારા ખાતું પણ ચાલતું, જે પરચુરણ કામો, ટપાલોની વ્યવસ્થિત ગોઠવણી, તેને કોથળામાં મજબૂત દોરીથી પેક કરી વગેરેનો સમાવેશ થાય છે. વાહનો કે અશ્વોમાં મૂકીને ટપાલના કોથળા રવાના કરાતા. વળી ખબરપત્રીના ખાતાની કચેરી પણ રાજ્યમાં આવેલી હતી. આમ ટપાલ ખાતું, હલકારા ખાતું
અખબાર ખાતું, નવીસ ખાતું પણ કહેવાતું હતું. અશ્વદળ સંભાળ ખાતું, ઘોડાઓને રાજચિહ્ન દાગ લગાડવાની પદ્ધતિ. અશ્વદળ વડાને મનસબદાર પણ કહેવામાં આવતો હતો. મનસબદાર રાજ્યના તમામ ઘોડાઓની તપાસ રાખતો તથા રોજે રોજ હાજરી પૂરવામાં તેમની આવતી. ખજાના ખાતું જોઈએ, જેને ટ્રેઝરી એટલે હાલ તિજોરી ખાતું કહીએ છીએ, તો એ અમલદારોને 80 રૂપિયા માસિક પગાર અપાતો અને તે સમયે મહોર અશરફી 11 માસા વજનની ગણાતી અને 1 રૂપિયો 11.5 માસા વજનનો ગણાતો. શાહી ખજાનામાં નાણું મોકલવા માટે રક્ષકો સાથે ગાડાઓમાં સિક્કાઓ મોકલવામાં આવતા હતા. 2 બળદના એક ગાડામાં 40,000 રૂપિયા અને 3 ગાડાઓમાં 1 લાખ રૂપિયા મોકલવામાં આવતા હતા. હિન્દુઓના વેચાણ માટે મોકલવામાં આવતા માલ પરનું, કાપડ પરનું, ઢોર ઢાંખર પરનું વગેરે મહેસૂલ ઉઘરાવીને દિલ્હી અથવા અમદાવાદ મોકલવામાં આવતું હતું. જજિયા વેરાની રકમ પણ હિન્દુઓ પર વિશેષ કર પણ એકઠી કરીને મોકલાતી અને કાપડ બજાર જકાત ખાતું, કાપડ બજારમાં તૈયાર માલ ઉપર લેવાતી જકાત 5% હોવાથી તેને વેપારીઓ 5% ખાતું તરીકે ઓળખતા અને આ ખાતાના અધિકારીઓ અમીન, દરોગા અને મુકીમ હતા. તેઓ બજારોમાં જઈને કાપડ સિવાયની બીજી ચીજવસ્તુઓની કિંમત નક્કી કરી તેની ઉપર સેંકડે 12% જકાત લઈને ખજાનામાં જમા કરાવતા અને બીજી તરફ નૈનપુરમાં એટલે કે આસ્ટોડિયા દરવાજા બહાર આવેલ જકાત ખાતામાં સુરતથી આવતા કરિયાણાની જકાત ત્યાં જ લેવાતી. આ સિવાય પાકા કમાવેલા ચામડા પરથી જકાત લેવાતી. વેપારીઓ અધિકારીઓની પાસેથી મહોરની પહોંચ લઈને પોતાના માલ છોડાવતા હતા. ત્યારબાદ પરચુરણ ખાતું જોઈએ તો અમદાવાદ શહેર બહારના વિસ્તારોમાં દાખલા તરીકે સરખેજ, ઈસનપુર, નરોડા, શાહીબાગ, અડાલજ, સરસપુર, રખિયાલ, શાહવાડી, જીતબાગ, સિંદ્રા, રાજપુર, ગોમતીપુર, જહાંગીરપુર, અસારવા આ વગેરે શાયર ખાતાની માંડવીઓ હતી અને તેમાં અનાજ વગેરે પણ વેચાતું હતું. ઝવેરી, મણિયારના ધંધા પર, હાથી દાંતની કલાકારીગરી ઉપર, ચીજો, લક્કડકામ ઉપર, ખરાદી કામ જેને કહે છે વગેરે ઉપર સેંકડે 21% જકાત અને 5% મહેસૂલ લેવામાં આવતા હતા. ઝવેરાત ઉપર દલાલો પાસેથી 1.25% પ્રમાણે જકાત લેવાતી અને ચાંદી ઉપર પણ જકાત લેવાતી. સરકારી દુકાનોનું ભાડું પણ એ અધિકારીઓ જ એકત્રિત કરતા અને સરકારને જોઈતી ચીજ વસ્તુઓની ખરીદ ખાતા મારફતે થતી. તેનો મુખ્ય અધિકારીની નિમણૂક મીરે સમાનની મહોરથી ખરીદી દિલ્હીથી થતી અને બાદશાહ માટે ઘોડાઓની જાત તપાસીને અમદાવાદના બજારોમાંથી ખરીદી કરાતી. ખરીદીની કિંમત અને ઘોડા જેટલો જ વખત અમદાવાદમાં રહે તેનું ખર્ચ ખજાનામાંથી જ આપવાનો હુકમ હતો. કરાફખાના અથવા તો પોશાક ખાતું તો ખાતાની કચેરી અલગ હતી અને તેના દ્વારા બાદશાહો માટે ઉત્તમ પોશાક ખરીદાતો, તેને બનાવવા ઓર્ડર અપાતો. જરી, કસબ, કિનખાબ વગેરે તેની પર ચિત્રો અંકિત કરવા વગેરે વસ્ત્રો બનાવતી વખતે ખાસ ઉપયોગમાં લેવાતા ઢાંકાની મલમલની જેમ અમદાવાદની કિનખાબ ભારત દેશમાં સુપ્રસિદ્ધ હતી. એટલે પોશાક ખાતાના અમલદારની નિમણૂક દિલ્હીના મુખ્ય જામદારની સહીથી મહોરથી થતી અને આ ઉપરાંત 15 કારકુનો અને નોકરો એ ખાતામાં કાર્ય કરતા હતા. હવે જો બાગ બગીચાની સંભાળ ખાતું તો અમદાવાદ શહેર અને અન્ય શહેરોમાં બાગ બગીચાઓની સંભાળ રાખવાનું કાર્ય આ ખાતું બજાવતું. નવા છોડ, નવા વૃક્ષો, સિંચાઈ, નિંદામણ, સુરક્ષા વગેરે બાબતો ઉપર આ ખાતું ખાસ ધ્યાન આપતું. બાદશાહોને ખૂબ જ પ્રિય એવા આ બગીચા, પાણીના હોજ, કમળના પુષ્પો, નૌકા વિહારોનો ઉપયોગ તેઓ અવારનવાર કરતા અને અમદાવાદનું કાંકરિયા એટલે કુતુબે હોજ તળાવ અને નગીનાવાડી, ચંડોળા તળાવ, સરખેજનું તળાવ વગેરેનો ખૂબ જ સુપ્રસિદ્ધ બનેલા છે, કેમ કે તેની આસપાસ સુંદર બગીચાઓનું નિર્માણ આ ખાતું કરતું હતું. બેતુલ, જેને બિનવારસી માલ ખાતું અથવા તો રાજ્યમાંથી અને અમદાવાદ કોટ વિસ્તાર તથા પરા વિસ્તારમાંથી મળી આવેલી બિનવારસી એટલે કે બેતુલ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવતી અને તેના ઉપરી અધિકારીની નિમણૂક મીરે સમાનની મહોરથી દિલ્હીથી થતી.
હરડે અને મુરબ્બા ખાતું તો અમદાવાદના રખિયાલ વિસ્તારમાં સોનીની જે ચાલી પાસે જે છે ત્યાં હરડેના 2 વૃક્ષો આવેલા હતા અને વળી ચાંપાનેરમાં પણ હરડેના વૃક્ષો આવેલા હતા. બાદશાહને હરડેનો મુરબ્બો ખૂબ જ ભાવતો હોવાથી તેથી આ વૃક્ષોમાં કાળજી લેવાતી અને હરડેનો મુરબ્બો તૈયાર કરીને તેને દિલ્હી બાદશાહને મોકલવાતો હતો એવું કહેવાય છે. નોબત અને ઘડિયાળ ખાતું જોયું તો નોબત ખાતું ભદ્રના મુખ્ય દરવાજામાં જ હતું અને ઘડિયાળીઓ 6 રૂપિયાના પગારદાર 2 માણસો દરેક પહોર પ્રમાણે ડંકા વગાડતા. તેથી નગરજનોને સમયનો ખ્યાલ આવે, કેમ કે બધા જ નગરજનો પાસે તે સમયે ઘડિયાળો અથવા તો ચાવી આપીને ચલાવવાની ઘડિયાળો ન હતી. જ્યારે 14 નગરચીઓ અને અમલદારો આ ખાતામાં હતા. હવે ઇમારત ખાતું તો આ અમદાવાદનું જાહેર બાંધકામ વિભાગ, મેં કહ્યું કે PWD હતું અને શહેરના કોટ, બુરજો, દરવાજા, બાગ બગીચા વગેરેની સંભાળ લેવાનું તેમજ તૂટી ગયેલા ભાગોની મરામત કરાવવાનું વગેરે કાર્યો કરવામાં આવતા હતા. નાના ખર્ચ સૂબાની દીવાનની પરવાનગીથી કરવામાં આવતા અને જ્યારે મોટા અને જંગી ખર્ચાઓ આશરે ખર્ચની ગણતરી કરીને તેને માટે દિલ્હીથી મંજૂરી મંગાવવામાં આવતી હતી. તોપખાનું ખાતું જે છે આ ખાતામાં લશ્કરમાં વપરાતી તોપો, દારૂગોળો વગેરે રહેતા અને સલ્તનત યુગના સુલતાનોએ તોપખાનાને વિકસાવવા તરફ અને લશ્કરમાં તેને સામેલ કરવા તરફ ખાસ ધ્યાન આપ્યું જ નહીં. તેથી જ ઇબ્રાહિમ લોદી દિલ્હી સલ્તનત યુગનો છેલ્લો સુલતાન ઈસવીસન 1526ના પાણીપતના બીજા યુદ્ધમાં બાબરની સામે હારે છે. એ તોપખાના સામે હારી ગયો હતો અને આ ખાતાનો ઉપરી અધિકારીની નિમણૂક મીરે આતિશને બદલે મીરે સામાનની મોહરથી થતી હતી. લંગર એટલે સદાવ્રત ખાતું, આ લંગર ખાતા માટે રોજના 50 રૂપિયા મંજૂર કરાયા હતા અને આ રકમમાંથી ગરીબો માટે ખાવાનું પકવીને રોજે રોજ અપાતું હતું અને આ રકમની ફાળવણી પણ અલગ અલગ રીતે લંગરખાનાઓમાં કરવામાં આવતી હતી. ત્યારબાદ છે જે આ માણેક ચોકના લંગરખાનામાં વપરાતી હતી અને શિયાળામાં ગરીબોને ઠંડીથી રક્ષણ આપવા માટે ઓઢવા ધાબળા પણ આપવામાં આવતા હતા. ત્યારબાદ મંજૂર કરાતા આ જે ઔષધાલય ખાતું જે છે તો આ ખાતાનો મુખ્ય વડો હકીમ કહેવાતો અને શાહ વઝીઉદ્દીન દરગાહ આગળ રચાયેલા દવાખાનામાં એક હકીમની નિમણૂક રોજના 10 આનાના વેતનથી કરાયેલી. 2 હિન્દુ આયુર્વેદિક વૈદ્યોની પણ નિમણૂક થયેલી અને એકને 10 આના રોજ અને બીજાને 8 આના રોજ વેતન અપાતું. દવાઓ માટે રોજના 8 આનાનો ખર્ચ કરાતો હતો. ગરીબ દર્દીઓને દવાઓ ઉપરાંત સાદા ખોરાક પૂરો પડાતો હતો. વાઢકાપ શસ્ત્રક્રિયા માટે એક નિષ્ણાત વૈદ્ય રાખવામાં આવ્યો હતો. એને રોજના 8 આના પગાર અપાતો હતો. આમ આ ખાતું ખૂબ જ સક્રિય હતું અને ઘણા લોકો તેનો લાભ લેતા હતા. દવાઓ, ગરીબોને ખોરાકી ખર્ચ વગેરે માટે વર્ષ દરમિયાન 2000 રૂપિયાની વાર્ષિક ખાતામાંથી અપાતા હતા. ચિત્તાઓની સંભાળ રાખવાનું જે ખાતું આપણે વાત કરી તો ગુજરાતના રાજ્યમાં આવેલું પાલનપુર, કાંકરેજ વગેરે વિસ્તારોમાં સારી એવી સંખ્યાઓમાં ચિત્તા હતા અને તેઓ પહાડી વિસ્તારમાંથી નજીકના ગામડાઓમાં પ્રવેશી જઈ માનવોનો શિકાર ન કરે તેની અને એ ચિત્તાઓ ઉપર ઝેરી બાણ છોડી શિકારીઓ તેને મારી ન નાખે તે અંગે સતત દેખરેખ રાખવામાં 24 માણસોની ટીમ રાખવામાં આવી હતી. આમ ગુજરાત ચિત્તાઓની સાર સંભાળ રાખવાનું કપરું કાર્ય એ ટીમ બજાવતી હતી. અંતે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના સુલતાનોની દેખરેખ નીચે વિવિધ ખાતાઓ દ્વારા ખૂબ જ સુંદર, કાર્યદક્ષ અને ઉપકારક વહીવટી માળખું જે ઊભું કરાયું હતું તે પાછળ મુઘલ, મરાઠા વગેરે શાસકો માટે ખૂબ જ પ્રેરક બની રહ્યું હતું, અનુકરણીય બની રહ્યું હતું અને આ આટલા ખાતાઓ અને આટલા બધા વહીવટી અધિકારીઓ ખૂબ જ પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજો બજાવતા હતા. ક્યાંય 1 રૂપિયાની કોઈ ભ્રષ્ટાચાર થતો ન હતો. સુલતાનો એ બાબતમાં ખૂબ જ કડક હશે. આમ સુલતનત યુગ એક કાર્યક્ષમ અને કડીબદ્ધ વહીવટી માળખું સ્થાપી વિકસાવી 3 વર્ષો એટલે કે 3 સદી સુધી તેને ટકાવી રાખ્યું હતું. ત્યારબાદ એ મરાઠા કાળ સુધી પણ અમલમાં રહ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતના સલ્તનત યુગ દરમિયાન જે વહીવટી ખાતાઓ અને તેના અધિકારીઓની કામગીરીની ચર્ચા કરી. આભાર.
स्वाध्यायः परमः